હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાગી ગયા છે 11:15 અને આજથી ઘરની સાફ સફાઈ કરવાની શરૂઆત કરવાની છે. તો બેડમાં જેટલી જ વસ્તુ હતી એટલી બધી આજ મેં તપી દીધી છે. ગાદલા તપવાના બાકી છે, ગોદડા, બ્લેન્કેટ, ચાદર બધું તપવા નાખી દીધું છે. આજે શાક રોટલી બનાવવાની છે, તો શાક રોટલી મમ્મી કોબીનું શાક અને રોટલીનો લોટ પણ બાંધીને રેડી કરી દીધો છે. જો હજી બેડમાં ગાદલા તો હજી તપવાના બાકી છે. ગાદલા તપવાના બાકી છે. હજી આ ગાદી તે તપવાની છે. તો એ બધું થાય ને ત્યાં સુધીમાં મેં મશીન પણ ચાલુ કરી દીધું છે. આ બધું જ હવે મેં તડકેથી અહીંયા લઈ લીધું છે કે થોડુંક ઠરી જાય. અને ત્યાં સુધી છે ને હું આ સીલિંગની સાફ સફાઈ કરી નાખીશ. સીલિંગ ઝાપટી નાખીશ અને બેડ પણ ઝાપટી નાખ્યો છે. આ મારા બાજુવાળાનો છોકરો છે, એની મમ્મી બહાર ગઈ છે ને અહીંયા મૂકીને ગઈ છે. હે ને જીયાંશભાઈ, તાર મમ્મી બહાર ગઈ છે ને? તાર મમ્મી ક્યાં ગઈ છે? બહાર ગઈ છે. તો તું શું ખાસ? એ ભાઈ ચોકલેટ ખાય છે. ચોકલેટ ખાવી હતી ને ચોકલેટ આપી. તો જો એની ગન કેટલી સરસ છે. આ રૂમની તો ઓલરેડી મેં 2 દિવસ પહેલા સાફ સફાઈ કરી નાખી હતી. કારણ કે માય સન 12 સાયન્સમાં છે, એને ભણવાનું ન બગડે તો એને ધ્યાનમાં રાખીને મેં થોડીક વહેલા સાફ સફાઈ કરી નાખી હતી. અને હવે આ રૂમની સીલિંગ સાફ કરવાની ને દિવાલ બધી લૂછવાની બાકી છે. બેડમાંથી બધી જ વસ્તુ તપી નાખી છે અને હવે બેડે સાફ કરવાનું છે. તો પહેલાં હું બધું સાફ કરી નાખું. અને જો અહીં કેવો ઢગલો પડ્યો છે ને, આ બધો હવે હકેલવાનો અને પછી ભાઈ બેડમાં ગોઠવવાનો. હજી ગાદલા તો તપવાય છે. અમારા જીયાંશભાઈ મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 થઈ ગયા છે. તો પહેલાં હું એના વાને મૂકી આવું. એની વેનનો ટાઈમ છે 12:30 અને એક્ઝામ શરૂ છે. એક્ઝામ છે ને આજ? શેનું પેપર છે આજ? શેનું પેપર છે? બોલ, શેનું પેપર છે? ડ્રોઈંગ. શેનું? ડ્રોઈંગનું પેપર છે અને ડ્રોઈંગ તો બહુ ગમે. એટલે પહેલાં હું એને મૂકી આવું. ફાઇનલી બેડ સાફ થઈ ગયો છે ને એને બધું જ સરસ મજાનું ગોઠવી નાખ્યું છે બેડમાં. અને આ જો અલમારીમાં પણ કબાટમાં પણ મેં બધું જ સરસ મજાનું વ્યવસ્થિત ગોઠવી દીધું છે, સાફ કરીને તપવીને. એસીની નેટને પણ ધોઈ નાખી છે અને હવે એને છે ને એસીમાં ફિટ કરવાની છે. તો આ છે મારો ગુલ્લક, જેમાં હું દરરોજ 10 રૂપિયા નાખું છું અને રેગ્યુલર 10 રૂપિયા નાખવાના છે. ખાસ વાત કે આ ગ્લિસરીન છે, જે હું વિન્ટરમાં યુઝ કરું છું. મારી સ્કિન છે ને બહુ ડ્રાય રહે છે, તો બોડી લોશન કે ક્રીમ કોઈ પ્રોડક્ટ મને છે ને અસર નથી કરતી મારી સ્કિનને. તો છે ને આવું એનું સોલ્યુશન તમારી પાસે હોય ને તો પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો. આ છે ને મારા ફેવરેટ ફ્લાવર પોટ છે. મને આવો બધો બહુ શોખ છે અને મારા હસબન્ડને આ બધો શોખ નથી, તોય પણ મને મૂકવા દે છે. ફાઇનલી આજે બેડરૂમની મસ્ત સાફ સફાઈ કરી નાખી છે. અને વાગી ગયા છે 4:30 અને ભૂખ લાગી છે, તો હું થોડુંક ખાઈ લઈશ ને પછી કચરા પોતા કરીને અને ફ્રેશ થઈશ, નાહીશ. તો હવે હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને વાગી ગયા છે ઘડિયાળમાં 6. અને હજી તો સવારના જે કપડાં પણ સંકેલવાના બાકી છે અને કપડાં સંકેલી નાખીશ ત્યાં રસોઈ બનાવવાનો પણ સમય થઈ જશે. તો હવે મળશું મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ટેક કેર. બાય બાય.